તો પહોંચી તો ગયા. પવન બહુ વધારે છે, વરસાદી માહોલ છે. વરસાદ નો આવે સનમાં આપણા ભાગ બહુ સારા છે. જો સેજય ગળદી નથી. આયલા જાય મસ્ત દર્શન થઈ જાય. તમને પણ આ દર્શન કરાવી. જો અહીંયા જો સાઈડમાં ફ્રી લોકર રૂમ અને ફ્રીમાં વ્હીલચેરની વ્યવસ્થા પણ છે, જે માણસો લઈ શકે. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ. તો આજે વરસાદ પડ્યો અમારા બોટાદમાં બહુ ડેન્જર, એટલે પાણી ભરાઈ ગયા છે. આજે છે 16 જૂન. જો નીતિનભાઈ અંદરથી રાયડું નાખે, નેટ ચાલુ નહીં થાય ઘડી, કારણ કે શૂટ થાય. જો ભાગ નીતિનભાઈ, કારણ કે બહુ વરસાદ આવે. આમ જો આમાં દેખાય ને બધું વરસાદેથી પાણી આવેલું. હા પણ ખાઈ લે. મમ્મી રસોઈ કરે છે. જો આજ બને છે વઘારેલા ભાત અને રોટલી અને શાક બપોરનું પડ્યું છે. દૂધ આવવાનું બાકી છે. 2000 years later. તો વ્લોગ કન્ટિન્યુ કર્યો છે ગુરુવારે. અત્યારે 7 વાગી ગયા છે. શામ ઢલ ગઈ છે દેખો, અને 7 વાગવાની તૈયારી. તો હું કરું છું, જે વાત કરવાની છે એની ઉપર આવું. અમારા એટલે બોટાદમાં બહુ સારો વરસાદ પડ્યો, 12 ઇંચ જેટલો, જેમાં નદી આવી ગઈ હતી, જેના તમને થોડીક તસવીરો બતાવું. તો નદીનો નજારો તો તમે જોઈ લીધો, અને વાત આજે મારે કરવી છે અમદાવાદના પ્લેન ક્રેશ વિશે. આજે છે 19 જૂન અને ગુરુવાર છે, અને જે પ્લેન ક્રેશ થયો એને 1 અઠવાડિયું થઈ ગયું. માણસો ધીમે ધીમે સમય જતા, હું કહું છું ને કે વર્ષો જતા વાર ન લાગે, અને માણસો ધીમે ધીમે બધું ભૂલી જાય. 1-2 દિવસ બહુ બધું હાલ્યું, અને 2-3 દિવસ પહેલા હમણાં વિજયભાઈ રૂપાણીના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પણ એમની વિધિ પૂરી થઈ. અને ભાઈ બોઈંગ પ્લેન અમદાવાદથી લંડન જતું હતું, એટલે એમાં પૂરેપૂરું ઈંધણ ઓલમોસ્ટ ભરેલું હતું, જેને 6000 કિલોમીટર ઓલમોસ્ટ લંડન થાય એટલે ત્યાં પહોંચવાનું હતું. અને ટેક ઓફ થયું, અને તરત જ તે એમાં કંઈક જે ખામી આવી આપણને કંઈ ખબર નથી હજી, અને તે ક્રેશ થઈ ગયું રોયલ મેસની બિલ્ડિંગ ઉપર. અને ત્યારબાદ અતુલ્યમ બિલ્ડિંગ સાથે અમુક પાર્ટ પટકાણા, જેમાં માત્ર 1 પર્સન બચ્યા, બાકીના 240, અને તે સિવાયના ફ્લાઇટના જે પાયલોટ હોય એ અને કેબિન ક્રૂ બધા મરી ગયા. વિચાર તો કરો, એ કેવું ક્ષણ હશે કે માણસો એમને તમે આમ ઊભા હોય ને એમને સળગી જાવ એમ. અને માણસો અફરાતફરી મચી ગઈ છે ફ્લાઇટમાં. પણ કુદરતને કરવું જે થયું, આમ ગણો ને શબ્દ નથી એમ. માણસોએ બહુ બધાએ, ટાટાવાળાએ તે પણ બહુ બધી સહાય માટે કીધું છે, પણ હવે શું, માણસો તો મરી ગયા. એટલે એકમાત્ર બચ્ચા મેં કીધું એમાં, અને પૂરેપૂરું ફ્યુલ હતું એમાં. અને જેને જે ગુમાવ્યું છે એ તો કોઈને મળવા નથી. કદાચ કોકે પિતા ગુમાવ્યા હશે, કોકે માતા પિતા બંને, કદાચ કોક માતા પિતાએ પુત્ર ગુમાવ્યા હશે, ઘણાએ આખા પરિવાર પણ ગુજરી ગયા એમાં. અને બ્રિટિશરો હતા એમાં, કેનેડિયન હતા, પોર્ટુગીઝ હતા, અને ભારતીય 169 જેટલા હતા. ઇનફેક્ટ જે ફ્લાઇટમાં હતા એ તો ગુજરી ગયા, પણ જ્યાં પડી ફ્લાઇટ એટલે અતુલ્યમ બિલ્ડિંગમાં જે હોસ્ટેલમાં સ્ટુડન્ટ હતા એ પણ ગુજરી ગયા. એ જમતા હતા, એ લોકોને તો ખ્યાલ ન હોય કે પ્લેન આવવાનું છે, પણ થાય. વિધિના લખ્યા, કેમ વિધિના લેખ કોઈ ન બદલી શકે એ રીતના. પણ જોયા છે ભાઈ, આવો નજારો ભગવાન કોઈ દિવસ ન બતાવે. અને એમાં જે હતા એમની હાલત શું થઈ હશે એમ હશે. હવે કાંઈ વાંધો નહીં, આપણાથી કાંઈ ન થાય, કારણ કે એ તો જે અંદર ઘૂસી ગયા એમને જ ખબર હોય કે શું થયું એમ. હવે આપણે બ્લોગમાં કન્ટિન્યુ કરીએ આગળ. અત્યારે તો વાગી ગયા છે 7:30 રેખું, જો 7:30 થઈ ગયા છે. અને ગુરુવાર છે આજે, અમારે છે રજા, એટલે ગુરુવારની રજા નથી, કાલ શુક્રવારની રજા છે. અત્યારના તો ઘરે આવી ગયો છું, અને આજ થોડોક વહેલો આવતો રહ્યો છું. પરસેવે રેપઝેપ છું, કારણ કે પંખો બંધ છે. શૂટ કરવામાં પંખો બંધ રાખવો પડે, નહીતર પંખાનો અવાજ જ આવે નકરો.
તો હવે દીવા બધી કરી નાખીએ અને ત્યારબાદ તમને મળી. બહુ વરસાદ પડ્યો અમારા બોટાદમાં, તમે જોયું એમ નદીને એવું. તો હવે આગળ વધીએ. One day later. તો કાંઈ સાયન્સના તો અત્યારે બ્લોગ કન્ટિન્યુ કર્યો. અત્યારે વાગી ગયા છે એટલે હું તમને બતાવી દઉં છું. 3:05 મિનિટની વાર છે અને કંઈક અત્યારે વાદળ હટ્યા છે. તો જો તડકો આવી ગયો છે. બાકી ગ્રીનરી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે, કારણ કે વરસાદ એક બે પડી ગયા મસ્ત જોરદાર. ગુલાબ ને બધા જો મીઠો લીમડો તુલસી ને બધું મસ્ત થઈ ગયું. જામફળી તો કાપી નાખી હતી પણ તોય મસ્ત થઈ ગઈ પાછી. જામફળે આવે છે થોડાક કેક હોય તો તમને બતાવું. કેકનું ચપલું છે આ તો જામફળ. તો ઘણા ટાઈમ પછી અને પ્લાન વગર અચાનક પગી ગયા છીએ સાળંગપુર. તો જો આજનું વાતાવરણ એક નંબર છે મસ્ત. અને જો ધ કિંગ ઓફ સાળંગપુર અને અહીંયા બધા માણસો ફોટા પાડે છે. આ બાજુ છે શ્રી કષ્ટભંજન દેવ યાત્રિક ભુવન, ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન. અને ભાઈ ઈ ઓલી સાઈડ છે કા નવું બીજું ઈ ઓલી બાજુ. અને આ બાજુ ભોજનાલય છે. આ છે મુખ્ય મંદિર. પહેલાં જઈશું. તો પહોંચી તો ગયા. પવન બહુ વધારે છે, વરસાદી માહોલ છે. વરસાદ ન આવે તો સારું છે, કારણ કે કોઈ પણ જાતનું આપણી પાસે મોબાઈલ માટે કે પાકીટ માટે પ્રોટેક્શન નથી. એમને ખાલી હાથે નીકળી ગયા છીએ. હા છે મંદિર. દર્શન કરી લેવી પહેલાં તો. દર્શનમાં આપણા ભાગ બહુ સારા છે. જો સેજય ગળદી નથી. પહેલાં જાય મસ્ત દર્શન થઈ જાય. તમને પણ આ દર્શન કરાવી. જય શ્રી મને કષ્ટભંજન દેવની જય. ભાઈ સાહેબ જો એકદમ શાંતિ દર્શન થઈ જાય. કરી દેવી દર્શન. આવો અને કંઈક સોવિનિયર લેવું હોય, જેમ કે કંઈક પિક્ચર કે એવું બધું, તો અહીંયા મળી રહેશે. કષ્ટભંજન દાદાના કેલેન્ડર ને ઘણી બધી વસ્તુ, ટી શર્ટ વગેરે મળી રહે. આ વડતાલ ધાર્મિક સ્ટોર છે. હું તમને બતાવી દઉં પહેલાં. જો ઉપર દેખાય બોર્ડ, વડતાલ ધાર્મિક સ્ટોર. અહીંયા ભોજનાલય છે બાજુમાં ત્યાં. અહીંયા તો જે પણ ખરીદવું હોય અહીંથી ખરીદી શકાય. પવન બહુ આવે છે. મારો અવાજ કદાચ ક્લિયર સમજાતો હોય તો. સાળંગપુર તો ઘણી વખત આવ્યા છીએ, પણ આ મંદિર સ્વામિનારાયણ મંદિર લગભગ હું બ્લોગમાં એકાદ બીજી વખત કેમ કંઈક જ બતાવું છું. જો આ ગેટેથી અમે એન્ટર થયા અને સાળંગપુર મંદિરની એક્ઝેક્ટ હમો એમ કોકને પૂછો તો કોક બતાવે હતા રસ્તો. અહીંયા જો પ્રમુખ સ્વામી મહારાજની અંતિમ વિધિ અહીંયા કરી હતી, એટલે તેમને આ મંદિર જુઓ. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજના શુભ અસ્થિ પણ અહીં મંદિરમાં રાખેલા છે. અને કલાકૃતિનો એકદમ મસ્ત નમૂનો જો. એકદમ જૂની કોતરીને આરસ પથ્થરનું બનાવેલું આ મંદિર. સ્વામી છે આ સ્વામિનારાયણ મંદિર સામેની સાઈડ. અને જો ગ્રીનરી બગીચો. પણ બહુ વધારે જ છે, મેં કીધું એ મંગાવ. અને ટાઇલ્સ જો ભાઈ મસ્ત ડિઝાઇન પાડેલી. અહીંયા જુઓ માણસો શાંતિથી બેસી શકે એટલે આવી રીતના બનાવેલા છે મંડપ જેવા. અને ગ્રીનરી ભરપૂર, મેં કીધું એમ બધે લીલોતરી તો મસ્ત છે. અને સુવિધા ભાઈ સુવિધા સાળંગપુર ધામ જેવી સુવિધા તમે આમ ભાગ્ય જ જોવા મળે, કારણ કે પાર્કિંગની, ભોજનની બધી રીતની માણસો રહે છે કે બધી સુવિધા એ મળી રહે. આ તો સ્વામિનારાયણ મંદિર છે. સાળંગપુર મંદિરનો ધ્વજ જો દેખાય અહીંયા. અહીંથી જ આવી એટલે આવી જાય.
અને આ BAPS સંચાલિત સ્વામિનારાયણ મંદિર છે. તો આ બીજો ગેટ છે સ્વામિનારાયણ મંદિરથી આવવાનો. ઓલી સાઈડ સ્વામિનારાયણ મંદિર સામે દેખાય અને આ ગેટ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરનો. અને જો સર્કલ બનેલું છે કેવું મસ્ત. અને પહેલાં અહીંયા ફાઉન્ટેન હતો, પછી કાઢી નાખ્યો છે. જેના સામેની સાઈડ ફાઉન્ટેન છે ને આ મંદિર મસ્ત સાળંગપુર મંદિર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. જો અહીંયા જો સાઈડમાં ફ્રી લોકર રૂમ અને ફ્રીમાં વ્હીલચેરની વ્યવસ્થા પણ છે, જે માણસો લઈ શકે. કદાચ કોઈ હેન્ડીકેપ પર્સન હોય તો એની માટે વ્હીલચેરની સુવિધા. જો મહાદેવનું મંદિર છે સામે છે ધ કિંગ ઓફ સાળંગપુર. ત્યાંથી આ બાજુ આવે એટલે આ બાજુ જ કોર્નરમાં છે સુવિધા માટે. અને અમે હવે ઘર ભેગા થઈ છીએ. આ પેટર્ન એ મસ્ત થાય છો. હવે અમે તો ઘરે જ આવી, પણ સાળંગપુરમાં તમને આઉટ ઓફ સ્ટેટના વતન મળી જાય માણસો, કારણ કે અહીંયા દૂર દૂરથી માણસો આવે. વડોદરા, રાજકોટ અને આઉટ ઓફ સ્ટેટના પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ બાજુના પણ લોકો અહીંયા આવે, મહારાષ્ટ્ર બાજુના પણ. એટલે તમને અહીં દરેક સ્ટેટના માણસો પણ જોવા મળી જશે. અમે જવી છીએ ઘર ભેગા થઈ. સાળંગપુર ભાઈ તમે ગમે ત્યારે આવો, આડે દિવસે કે તહેવારમાં તો માણસો હોય જ તે, પણ આડે દિવસે પણ માણસો હોય તે. જો કેટલી 4 વ્હીલું પાર્કિંગમાં પડી છે અને આ બધે 2 વ્હીલ્સનું પાર્કિંગ છે. અમે ગાડી કાઢી લીધી જો હવે જાવી. તો સાળંગપુરથી તો ઘરે આવતા રહ્યા છીએ અને અત્યારના મમ્મી બનાવે છે માખણ અને આ બાજુ બની ગઈ છે મેગી. મેગી વગર રજા અધૂરી, ખાઈ લેવી મેગી. તો અત્યારે તો 8 વાગી ગયા છે રાતના. જમવાની તૈયારી થઈ ગઈ છે, પણ નહીં, હજી તો જમવાનું બને છે. એમાં આ જ બનવાના છે સ્પેશિયલ ભજીયા, અલગ દાળવડા. તો જો આ ચણાની દાળ અને મગની દાળ મિક્સ કરીને એમાં ડુંગળી નાખી. આ ડુંગળી સાદી નાખી દીધી કે વઘાર કર્યો? બસ. અને આમાં લીમડો નાખવાનો. ઠીક. અને આ છે ચટણી, દહીંની બનાવેલી ચટણી. હે જો થોડીક વધારે જ આમ ઓલી ન થઈ ગઈ, લિક્વિડી છે. ઠીક, હા, એટલે થઈ જાય. જો અહીં દાળ વડા આ તો સાદા છે ને, આ સાદા ભજીયા છે, ચટણીમાં નાખવા. ત્યારબાદ આના દાળ વડા ઉતરશે. એને એક વખત દાળ વડું ઉતારવાનું, પછી એને ચેપવાનું. કંઈક ડીશથી ખેનોક લઈ લેવી, આમ કરશેથી આવી જાય તો એમાં આમ કરીને આમ ચેપી દેવાનું. ત્યારબાદ ફરીથી તળવાનું, ડબલ ફ્રાય કરીને, અને પછી બને દાળ વડા. તો આવી જાય મજા આવવાની છે. તો આવી રીતના જો પેલા દાળ વડા તળવાના, ત્યારબાદ મેં ચેપેલા છે જો આમ ચેપવાના, અને એ પછી ડબલ ફ્રાય કરવાનું. જો ડબલ હટો હેટ છે ને બનાવી નાખવી, પછી ખાઈ નાખવી. તો ભજીયા તો બધાએ ખાઈ લીધા અને અત્યારના હજી આમાં છે કિંજ્યા જો ફ્રીજમાં મૂકી દીધા. મુકાઈ નહીં, જો કે પોચા પડી જાય, તો એ મૂકી દીધા છે ફ્રીજમાં. ભજીયા ચટણી પડી છે જો, પણ નથી, બંધ કરી દેવું ઘડીક રહે ને ભાઈ. તો બંધ કરી દીધું ફ્રીજ. અને ભાઈ હવે આ બ્લોગને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં લાગે. બાય બાય.